હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો જે વિદ્યાર્થી મિત્રો પોલીસની તૈયારી કરતા હોય તો તેમના માટે એક ખૂબ સારા સમાચાર છે। જે ગુજરાત પોલીસ વિશે એક નવી અપડેટ આવી છે, જે ફિઝિકલ ટેસ્ટ અને એમસીક્યુ ટેસ્ટમાં જે ફેરફાર થયા છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે, જેની સંપૂર્ણ માહિતી છે। જેથી વિડીયો પૂરો જોજો, જેથી તમને પૂરેપૂરો આઈડિયા આવી જાય કે કેવી રીતે દોડ રાખવામાં આવેલી છે, કેટલી મિનિટ આપેલી છે, કયા કયા અભ્યાસક્રમ પૂછાવાના છે અને તેમાં કેટલા માર્ક્સે પાસ થવાય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। જેથી પૂરેપૂરો વિડીયો જોજો। તો આપણે ચાલુ કરીએ। એમાં પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ। તો ફિઝિકલ ટેસ્ટ વિશે કઈ માહિતી આપેલી છે, કોઈ ચેન્જ થયા છે કે નહીં, એના વિશે માહિતી મેળવીએ। તો પહેલું છે મેલ માટે। તો એમાં 5000 મીટર દોડ રાખવામાં આવેલી છે, જેમની મિનિટ રાખવામાં આવે છે 25 મિનિટમાં તમારે 5000 મીટર દોડ પૂરી કરવાની રહેશે। એના પછી ફિમેલ માટે રાખવામાં આવેલ છે 1600 મીટર દોડ, જે 9.30 મિનિટમાં ફિમેલને 1600 મીટર દોડ પૂરી કરવાની રહેશે। એના પછી જે એક્સમેન સર્વિસમેન હોય તો તેમને 2400 મીટર દોડ રાખેલી છે, જે 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। એના પછી છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, જેમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં શું આપેલું છે, હાઇટ ફોર મેલ એન્ડ ફિમેલ, ચેસ્ટ ઓનલી મેલ। તો એમાં જોઈએ જે વિદ્યાર્થી મિત્રો જનજાતિમાં આવતા હોય, અનુસૂચિત જનજાતિમાં આવતા હોય, એમની હાઇટ રાખવામાં આવેલ છે 162। એમની ચેસ્ટ ફૂલાયા વગરની રાખવામાં આવેલી છે 79 અને ફૂલાવેલી રાખવામાં આવી છે 84। એના પછી જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જનજાતિ વગરના હોય એમને હાઇટ રાખવામાં આવેલી છે 165। એના પછી એમની ફૂલાયા વગરની છાતી રાખવામાં આવી છે 79 અને ફૂલાવેલી છાતી રાખવામાં આવેલી છે જે 84 છે। આ ખાસ ધ્યાન રાખવાનું છે। જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એમની 162ની હાઇટ છે, અને જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જનજાતિમાં ન આવતા હોય એવા તમામ વિદ્યાર્થીઓએ 165 હાઇટ રાખવામાં આવેલી છે। એના પછી જોઈએ ફોર ફિમેલ કેન્ડિડેટ માટે, જે છોકરીઓ છે એમના માટે, તો જે અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એમની હાઇટ રાખવામાં આવેલી છે 150, અને જે છોકરીઓ અનુસૂચિત જનજાતિ સિવાયની હોય એમને હાઇટ રાખવામાં આવે છે 155। આ ખૂબ ધ્યાન રાખવાની છે। એના પછીનું છે બીજું સ્ટેજ કયો આપેલો છે, તો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ। એમાં કુલ 2 ભાગમાં તમારી પરીક્ષા લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી। એમ તમારા 200 એમસીક્યુ હશે અને એના માર્ક્સ હશે કુલ 200 એમસીક્યુ અને 200 માર્ક્સ હશે। એમાં કુલ તમને ટાઈમ આપવામાં આવ્યો હશે 3 કલાક, એટલે કે 180 મિનિટ તમારી પાસે હશે। એમાં પાર્ટ એમાં કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માર્ક્સ હશે કુલ 80। એમાં કુલ તમારે 40% મિનિમમ લાવવાના રહેશે। આમાં તમારે કુલ 80માંથી 40% લાવવાના રહેશે। એમાં નેગેટિવ માર્કિંગ પણ આપવામાં આવશે 0.25, અને એનો જો તમને ના આવડતો હોય તો તમે ઈ ઓપ્શનમાં પણ ટીક કરી શકો છો। એમાં કયો પાર્ટ એમાં કયા વિષયો આપેલા છે, તો પાર્ટ એમાં એક તો પહેલું રિઝનિંગ આપેલું છે, જે તમારે 30 માર્ક્સનું હશે। પછી એના પછી બીજું આપેલું છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, જે 30 માર્ક્સનું હશે, અને ત્રીજું હશે ગુજરાતી લેંગ્વેજ,
એમ એ 20 માર્ક્સનો છે. એમ કુલ 80 માર્ક્સનું તમને પૂછવામાં આવશે. એમાંથી તમારે 40% લાવવાના છે. 40% એટલે કે 40% કેટલા થાય 80ના, તો 32 તમારે લાવવાના રહેશે. તો તમે પાર્ટ એમાં પાસ થઈ શકશો. મિનિમમ તમારે 32 તો લાવવા જ પડશે. આનાથી નીચે આવશે તો તમે ફેલ થશો. એના પછી છે પાર્ટ બી. પાર્ટ બીમાં કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે? તો કુલ 120 MCQ પૂછવામાં આવશે. એના 120 માર્ક્સ હશે, બરાબર. એમાં પણ સેમ કન્ડિશન, 40% મિનિમમ લાવવાના રહેશે. નેગેટિવ માર્કિંગ બી છે 0.25. એમાં ઈ ઓપ્શન પણ આપેલો છે. એમાં કયા પોઈન્ટો આપેલા છે? તો એમાં કુલ 3 પોઈન્ટ આપેલા છે. પહેલો, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એના કુલ 30 માર્ક્સ હશે, એટલે કે 30 પ્રશ્ન હશે અને એના 30 ગુણ હશે. એના પછી બીજો છે કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. આ ત્રણે કુલ 40 માર્ક્સનું પૂછવામાં આવશે. એના પછી છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત. એટલે કે એક હિસ્ટ્રી પૂછવામાં આવશે, કલ્ચર હેરિટેજ પૂછવામાં આવશે અને જિયોગ્રાફી ઓફ ગુજરાતનું પૂછવામાં આવશે. એ કુલ 50 માર્ક્સનું તમને પૂછવામાં આવશે. એમ કુલ તમને 120 માર્ક્સનું પૂછવામાં આવશે. એમાં પાર્ટ એ પ્લસ બી બંને થઈને તમને કુલ 200 માર્ક્સનું પૂછવામાં આવશે. એમાં પાર્ટ બીમાં તમારે 40% એટલે કે 48 માર્ક્સ લાવવાના રહેશે, જે પાસ થવા પૂરતું છે. પણ આપણે પાસ નહીં, આપણે આમાં સિલેક્શન મેળવવાનું છે, જેથી ખૂબ એવી સારી મહેનત કરવાની છે, જે બંને પાર્ટમાં પૂરેપૂરા માર્ક્સ આવે અને જે તમારું સપનું છે ખાખીનું એ પૂરું થાય. અને મોસ્ટ ઓફલી લગભગ 12,000 જેવી આ ભરતી આવવાની છે, જેથી તમે સારી એવી તૈયારી કરો, જેથી આ ભરતીમાં તમે પાસ થાઓ. અને આ હતો એનો સિલેબસ, જે તમારે ધ્યાનપૂર્વક આને જોવાનો છે અને આને લગતું તમારે તૈયારી કરવાની છે, જે આવનારી એક્ઝામમાં કોઈ પણ પ્રકારે કાચો ના રહે. ઓકે, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારો જો મિત્ર હોય તો તેને પણ શેર કરી દેજો, જેથી એને પણ આ માહિતી મળી રહે અને એ પણ તૈયારી કરી શકે. અને આ ભરતીની તમે તૈયારી કરતા હોય તો એના લગતા પણ આ ચેનલ ઉપર વિડીયો મળતા રહેશે, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારી કોઈ પણ અપડેટ અને આ પોલીસની ભરતીને લગતા જે વિડીયો પણ બનાવવામાં આવે એ તમને મળી રહે. ઓકે, અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, જેનો જવાબ આપવાનો હું અવશ્ય પ્રયત્ન કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.